મારા અંગત જીવનમાં ઘણા ફેરફારો લઈને આવી હતી અને જે ફેરફારો આવેલા છે એ જ તમારી સમક્ષ હું કહેવા માંગુ છું. 2023માં 24 તારીખ ચોથો મહિનો મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે અને એ જે કંઈ પણ પુરાવા છે એ આપ લોકોને પણ મળી જશે. ચાદર વિધિના કાર્યક્રમમાં પંચગુરુ એટલે 5 ગુરુઓની હાજરીમાં લંગોટ ગુરુ હોય, ભભૂત ગુરુ હોય, રુદ્રાક્ષ ગુરુ હોય, ચોટી ગુરુ હોય અને ભગવા ગુરુ હોય. આ 5 ગુરુઓ હોય જે અમને દીક્ષા આપતા હોય છે અને એ પંચગુરુની હાજરીમાં મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે, જેના સબૂત પણ તમને આપવામાં આવશે. ત્યારબાદ ચાદર વિધિ થયા બાદ હું મારું જે પાછલું જીવન જે હતું એનો સંપૂર્ણપણે ત્યાગ કરી અને તન મનથી હું ત્યાં રહેવા લાગ્યો હતો. બાપુની સેવા કરતો, મંદિર ભૂતનાથ દાદાની સેવામાં મારું જીવન મેં અર્પણ કરી દીધેલું હતું અને ત્યાંના ઘણા એવા સેવકો છે જે મને જાણે છે અને ઓળખે બી છે. ત્યારબાદ બાપુની તબિયત ઘણી વખત ગડબડ થતી એટલે અમે એને વારંવાર મેડિકલ અર્થે હોસ્પિટલોમાં લઈ પણ જતા અને ત્યાંથી અમે એને પરત પાછા સાજા કરીને લાવતા. આવી ઘણી બધી તકલીફોનો એમને સામનો કરેલો છે અને એ દરમિયાન સતત 24 કલાક 30 દિવસ હું એની સાથે પડછાયાની જેમ રહેલો છું. ત્યારબાદ 2023ના 7મા મહિનામાં એમની તબિયત વધારે બગડી ત્યારે અમે એને લઈ ગયા હતા ગોકુલ ચીખલિયા હોસ્પિટલમાં ડોક્ટર જાદવની સારવાર માટે થઈને. 3 દિવસ વેન્ટિલેટર પર રહ્યા અને અચાનક એમનો દેહ ત્યાગ થઈ છે બપોરના સમયમાં અને જે કંઈ એની હોસ્પિટલની જે કંઈ વિધિ થતી હોય એ પૂર્ણ કરી અને પાર્થિવ દેહને અમે ભૂતનાથ મંદિરે લાવ્યા. જ્યારે અમે પાર્થિવ શરીર જ્યારે અમે બાપુના અહીંયા લાવ્યા એ દરમિયાનમાં ભૂતનાથની અંદરથી કોઈ પણ લોકોએ જે આ મહેશગીરી કહેવામાં આવે છે, જે પોતાને ભૂતનાથનો ગાદીપતિ અત્યારે ઓળખાવે છે અને એમ કહે છે કે હું આમનો ચેલો છું ને આ ગાદીનો વારસ છું, જેવું કહે છે એ વ્યક્તિએ ત્યાં તાત્કાલિક અડધી કલાકની અંદર પાર્થિવ શરીર અમે લઈને આવ્યાના અડધી જ કલાકની અંદર એના કહેવાતા સમર્થકોને લઈ અને મંદિર ઉપર કબજો. જે આ મહેશગીરી કહેવામાં આવે છે, જે પોતાને ભૂતનાથનો ગાદીપતિ અત્યારે ઓળખાવે છે અને એમ કહે છે કે હું આમનો ચેલો છું ને આ ગાદીનો વારસ છું, જેવું કહે છે એ વ્યક્તિએ ત્યાં તાત્કાલિક અડધી કલાકની અંદર પાર્થિવ શરીર અમે લઈને આવ્યાના અડધી જ કલાકની અંદર એના કહેવાતા સમર્થકોને લઈ અને મંદિર ઉપર કબજો જમાવી દીધેલો હતો. મોડી રાતે મહેશગીરીના જે સમર્થકો કહેવાય એવા લોકો 50થી 60 લોકોએ આવી અને મંદિર ઉપર કબજો કાયદેસરનો ગેરકાયદેસરનો કે જે કયો એ કબજો જમાવી લીધેલો છે. અને અમે જે અમારા ટૂંકમાં જે સુવાનો રૂમ હોય, પૂજાનો રૂમ હોય, જ્યાં વ્યવસ્થાનો રૂમ હોય એ બધા જ રૂમને લોક એન્ડ કી કરી અને તમામ દસ્તાવેજો લોક એન્ડ કી કરી પોતાના કબજામાં લઈ અને અડધી રાતે ત્યાંથી પાછા નીકળી ગયેલા છે. મારા ગુરુનો એક ચાદર વિધિ કરેલો ચેલો હતો અને એ દરમિયાનમાં મને અંદર બોલાવી અને ત્યાં કાયદેસર રીતે ટૂંકમાં એમ કહેવાય ધાક ધમકી, સામદામ દંડભેદ જે કાંઈ કહેવામાં આવતું જે ઉપયોગમાં લેવામાં આવતું હોય એ બધું લઈ મને એટલું કહેવામાં આવે છે કે હવે તારી કોઈ સેવાની જરૂર ભૂતનાથ મંદિરમાં નથી. હવે તારે ભગવા પણ ઉતારવાના છે, અહીંથી પણ જવાનું છે અને જો પારી વખત આ રીતે તને જોવામાં આવશે તો મજા નહીં આવે ને જે કાંઈ થશે એનો જવાબદાર તું રહીશ. હવે તું જઈ શકે છે. આ રીતનું વર્તન મારી સાથે કરવામાં આવેલું છે. શિવગીરી છે કે જેની છેલ્લી ચાદર વિધિ ભૂતનાથ મંદિરના વસંતગીરી બાપુએ છેલ્લી ચાદર વિધિ શિવગીરીજીની કરી હતી. શિવગીરીજી મને મળ્યા 1 મહિના પહેલા. એની પહેલા અત્યારે જેમ આવ્યા હતા એમ મોઢે લુગડું બાંધીને છેલ્લા 1.5 વર્ષથી ફરે છે. એને મને જયારે આવ્યા એની ચાદર વિધિના મને એને શૂટિંગ બતાવ્યું. જયારે વસંતગીરી જીવતા હતા ને અખાડાના 5 સંત હોય છે, જયારે કોઈની પણ ચાદર વિધિ થાય ને ત્યારે આ લોકો બુદ્ધગીરીથી માંડીને એમ ટોટલ 5 સંતોએ આની ચાદર વિધિ કરી. બધા મિત્રોને એની જે
ચાદર વિધિ થઈ એ મોકલાવી દીધું. મહેશગીરીએ જે રીતે અંગોઠા મારીને ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એ જે એને સોગંદનામું કરાયું હતું, રાતે વિડીયો રેકોર્ડિંગ સહિત ગયા હતા. આ માણસની ટેવ વિડીયો રેકોર્ડિંગ રાતના આઈસીયુ વિભાગમાં જ જવાની છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.